દાહોદ મનરેગા કૌભાંડમાં બચુ ખાબડનો બીજો પુત્ર પણ સકંજામાં આવ્યો છે। બળવંત ખાબડ બાદ કિરણ ખાબડ પણ પોલીસના સકંજામાં છે। હાલોલ વડોદરા હાઈવે પરથી પોલીસે કિરણ ખાબડને દબોચી લીધો છે અને 71 કરોડના કૌભાંડમાં બળવંત બાદ કિરણ ખાબડની પણ અટકાયત કરવામાં આવી છે। કિરણ ખાબડની સાથે અત્યાર સુધીમાં કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। મનરેગાના કૌભાંડને લઈ એબીપી અસ્મિતા પર અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા। બળવંત ખાબડ હાલ તો 5 દિવસના પોલીસ રિમાન્ડ પર છે અને કિરણ ખાબડની પણ ધરપકડ બાદ રિમાન્ડ માટે તેને કોર્ટમાં રજૂ કરાશે। કિરણ ખાબડની એજન્સી શ્રીરાજ ટ્રેડર્સના નામ પર ખોટા બિલ મૂકવામાં આવ્યા હતા। સરકારના મંત્રીના બંને પુત્રોની ધરપકડ થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે। કૃષિ અને પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ છે। તો આ તરફ મંત્રી બચુ ખાબડની રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ મેદાને છે। બચુ ખાબડને મંત્રીમંડળમાંથી દૂર કરવા માટે અમિત ચાવડાએ માંગ કરી છે। પ્રામાણિક અધિકારીની એસઆઈટી બનાવી તપાસ થવી જોઈએ અને દાહોદના તમામ ગામોમાં મનરેગાના કામોની તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરી છે। છેલ્લા 10 વર્ષમાં થયેલા કામોની તપાસ પણ થવી જોઈએ અને 22 મેના દાહોદ જઈ લોકોને મળી ફરિયાદ સાંભળવાની વાત પણ અમિત ચાવડાએ કરી છે। અમે પહેલા જ કીધું છે કે રાજ્ય સરકારે તટસ્થ પ્રામાણિક અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ। આખા દાહોદ જિલ્લાના તમામ તાલુકા અને તમામ ગામના મનરેગા અને નલ સે જલ યોજનાના કામોની તપાસ થવી જોઈએ। 1 વર્ષ 2 વર્ષ નહીં, છેલ્લા 10 વર્ષના કામોની તપાસ થવી જોઈએ। જે મંત્રીમંડળના સભ્ય તરીકે બચુભાઈ ખાબડ છે અને એમના પુત્રોની જ્યારે ધરપકડ થઈ હોય તેમને તાત્કાલિક રીતે મંત્રીમંડળમાંથી દૂર કરવા જોઈએ એવી અમારી સ્પષ્ટ માગણી છે।